આ ટાઈડે તો ભાર્યા કરી. આ ટાઈડ ના કોઈ લગન નો રાખતા હોય તો સારું. સકોઈ ગયો લગન માં અને મારા ઉપડ્યું આગી વાડીએ. આ વાડીએ થોડીક મને બીક લાગે પણ રિયા વગર મેળ નહીં આવે. બીક લાગશે ને તો કોક ને બાનું કરીને બોલાવીશું. હાલો આટો તો મારું હું ખાટલે દઈ જવું છે મારે તો. ના ના ખાટલે દઈશ તો પછી કોઈ કહે છે અવારમાં આવીને આટો મારવાનો હજી એટલા બધા હું બીકણ છો. એક આટો મારતો હું નાનો એવો. હા ના આમ તો પવન નું ઈલું છે જોવા દેજો. મારે હવે જઈ નથી જવું. હવે દાય ને ખાટલામાં જ બેહવું પડી છે. કઈક વિચારવું દે હવે. ત્યાં ને ડાયાલાલ ને કોક ને ફોન કરીને બોલાવ વાડીએ. પછી અમથા આવશે નહીં. નાસ્તાનું બાનું બનાવું તો આવે. ફોન કરવા દે. ના ના લાઈને એક ટહુકો પાડતા હું છેટા જઈને સાંભળે ને આવી જાય તો ઈ કરવા દે. લે પાછું વળીને મારે જોવું નથી. આ ચપલ કરીને આપણે આમ ઓય 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 એ ડાયા છે. એ ડાયા છે. ઓય ઓય બીક ના મારે તું ભૂલી ગયો કા ગાંડા શેઠ ની વાડી છે. ડાયા શેઠ ની નહીં એમના ભાઈ ની વાડી છે. હવે અહીં તો કોઈ છે નહીં. એ હતો અહીંયા જઈને બેવા દે. અહીં તો અંધારું છે. ઓય 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 બાપા બાપા ઓય બાપા આમે આમે ખાટલો વચ્ચે લઈ લઉં. આપણને લાગે આપણે તો જો હલવું જ નથી. એક કામ કરું ડાયાલાલ ને ફોન કરીને બોલાવી લઉં. ડાયાલાલ આવશે નહીં પણ પૈસા લાલચ આપું નાસ્તા લાલચ આપું એટલે આવશે. એ રો તમે જોવો ને ફોન કરું એમને. ડાયાલાલ હલો. હા એ ડાયાલાલ બોલો. એ ચા છો તમે? આ ઓલી વાડી બાજુ આટા મારું. એ તમારા ભાઈ ની વાડી બાજુ હું આવ્યો છું. હા તે બોલો. એ ઓલી આગી વાડી રહી ને મારી હા હા અહીંયા આવ્યો છું. તે શું કામ? તમારે નાસ્તો કરવો છે? હા હા એક કામ કરજો દુકાને થી થોડોક નાસ્તો લેતા આવજો. મફત નો આવે એમ નામ. હે હા એ 2 રૂપિયા વાપરવાના આપી દઈશ. હા તો વાંધો નહીં. અને નાસ્તો માંથી કરાઈશ તમને. તો મજા આવશે. એ એને પૈસા આપી દે પાવ ભેગા. એ હા એ હબ આવજો. એ આયો 10 મિનિટમાં. એ ભલે. એ હા હવે વાંધો નહીં. હવે ડાયાલાલ આવી જાય એટલે ડાયાલાલ વાતુમાં રાખીને અવાર પાડ દેવું છે એટલે આપણું કામ પૂરું. એ આવે તો હું શું કરું? એ જઈ નહીં આઈ નહીં બેહું. ઓય 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 બેન તો ટાઈટ ચડી જાય. મારો કોટે લઈ ગયો વાડે. અરે શું છે આ શું જે હોય આ ઓટીને બેહવું પડશે. આ ટાઈટ નો લગન નો આવતા હોય તો સારું. એ સકોઈ ગયો બાય ને મારે ઠરવાનું. ડાયાલાલ આવો સારું. એ આવો ડાયાલાલ આવો. એમ ટાઈટ ચડી દેખું. એટલે આ જેટલી ટાઈટ છે અલખેર બહુ ટાઈટ હો. હું અત્યારે આવ્યો ને હાથ થઈ ગયા. ગાડી હાંકીને આવ્યો ને. અને હા શેડા આમ તો જામ થઈ ગયા. હે હા શેના નામ થઈ ગયા? 100 નથી લેવાતો. ટાઈટ દેવી પૈસા લાવો મારો જાવું હે ઓલી વાડી આટો મારવા. એ પણ ઘડી બેહો તો ખરા. આ નાસ્તો ખૂટવાડીને જવાનું તમારે. નાસ્તો ખૂટવાડીને જવાનો હોય. હા મને પણ ભૂખ ન લાગી. તો પણ જાઓ ઘડી વાતું ચીતું તો કરો. વાતો જીતો કરી એમ થાય. ધમધમ ચડી ગયો આજ. એ કઈ નહીં ઓલા શેઠે ધોળા ધોળી કીધી એટલે ધ્યાન રાખવી પડે ને. વાડી આવ્યો હું. વાડીએ તો આટો માર્યા. ભૂંડા રોજડા બહુ આવે હતારે. એ 2 દાન આટો મારી ગયો. 2 દાન તો એક દાન આમ ગયો ને એક દાન આમ ગયો. તો વાંધો ને બાકી આટા ફેરા ચાલુ રાખજે. ઘડીકમાં હવારમાં સાફ પી નાખશે આખું ખેતર. એ પછી હું આવી ગયો વચ્ચે. પોરો ખાઈ લેવો પડે. હા ભૂખ લાગી લાગે હે ને. ભૂખ લાગી જાય એટલે મેં તમને ફોન કર્યો. મેં તમે નાસ્તો લઈને આવો. એ નાસ્તો કરવી ઘડીક વાતું ચીતું કરવી. તમારે ટાઈમ જાય મારે ટાઈમ જાય. એ હાસો પણ મારે ટાઈમ નથી. એવું? હા નાસ્તો હે મને આને ઓલા પૈસા દઈ દે એટલે હું વેતો થઉં. એ પૈસા હું તમને કાલ આપી દઈશ. તો વાંધો નહીં કાલ દઈ દેજે બરોબર. એ હું વાડી આવ્યો ને પૈસા લાવવાનું ભૂલી ગયો. ઘરે ને ઘરે પડ્યા રહ્યા છે. તારે કાયમ ઘરે ને ઘરે જ હોય પૈસા. અરે રાખેસ તું. એ આજે તું ભૂલ્યો ડાયાલાલ. એવું? હા હા તો વાંધો નહીં. મારે હે ને જાવું હે ઓલી વાડી આટો મારવા. ઘડીક આવો ને પણ. મારે નથી બેવું. મને આમથી બહુ બીક લાગે છે. હા હા તમને બીક લાગે હે? એમ કે બધા વાતો જેવી કરે
બહુ ભૂત થાય છે એ તમે ઘરે જાઓ મને બીવરાવો માં બહુ ભૂત થાય એટલે મારા એમ કોઈ ના રહેવા તો નાસ્તાનું કીધું ને એટલે કેવા આવ્યો બાકી આવો તો નહીં. એવું ભૂત ભૂત કાંઈ ને હું ખોટા ખોટા બીવો હો મારે જાવું મારે નથી રહેવું એટલે બોલો આ એ બીકણ નીકળ્યા હવે એવું તો કહેવાય નહીં કે હું બીવું છું નાસ્તો તો આપી ગયા હવે લે ને ઓલા જોગીને ને કાળુને ફોન કરવા દે ઈ કે અમથી નવરી માટું ફ્રી ફાયર રમતી છે એ વાડીએ કઈ ફ્રી ફાયર રમજો નાસ્તો કરજો ફોન કરવા દે એમને હવે અહીં જો ફોન જોગી દે જોગી દે કાલમ તાર વાય તાર વાય બોમ કાઢે, બોમ કાઢે. બમ તારો બાપ આમાં તો એ કોણ છે લે હતા આ લોટી દાદા છે કાઢી નાખું ઉપાય નહીં કે કામ શું કરે હા લોટી દાદા આયા કાંપલે બેઠો છે કાળુ અરે હા કાળુ મારે રમી બે ફ્રી ફાયર રમી છે એ તો પણ મારી વાડી અહીં ફ્રી ફાયર રમો ને લઈને શું કામ છે વાડીએ આ બેઠા છે બરાબર છે એ આયા ખાટલો ઢાળ્યો હે નાસ્તો લાવ્યો શું હતો નાસ્તો છે તો રો આવી આવી એ સારું હવે એ વાડી આવે છે ને નાસ્તો ને થોડો અંતર દઉં એક પડીકું રાખું ને મજીના કઈ તરત નાઈ જશે એટલું ખાય ને પછી બીજું આપી ત્યાં મૂકી દઉં ઘડી આવો, આવો, જીગરો, આવો, બેહો, બેહો. એ તમે રમો હવે ફ્રી ફાયર હવાર ઊંધી એ અહીં કોઈ બતાવશે નહીં તમને એવું અને બહુ પાછું આમ નજર બજર ન કરતા પિંપા આમ પાછળ હા એ પવન ની તુવેર હલે ને પાછું બી જઈશું તો ભાગી જઈશો એવું હા આવું મને શીખવાડો ને અરે કળ અમારે આમ પાછો 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 એ લોટી દાદા પણ તમને નથી કેતા આ અમારી હમણાં કેમ ગઈ જાત તો તે મારવાનું ન કીધું ના આમાં કહું હું કાળું ને આમાં મારી આવું ને પણ આ લોટી જગ્યા એમ એક વાત કહું આ લોટી બધા એમ કીધું હે કે પાછળ નજર ન કરતા કે ઘસે હો તો જ એને કીધું હોય ધ્યાન રાખજે સમજો ધ્યાન રાખજો ધ્યાન રાખજે ધ્યાન રાખવું પડી તૈયારી કરી લો રે અત્યારથી બસ આમ જોજો આવ્યો આમ 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 એટલે છોકરો ઉભા તો રો લ્યો બોલો પાછળ જોવા ના પાડી તોય જોયું ના ઈ ગયા હવે હવે તું એકલો વૈદ્યો હવે મારે આગળ એને જ જવાય એવું ને એને જ જવાય એવું હવે કોણ વૈદ્યું એ શંકરસિંહ ને ફોન કરવા દે એ આવશે ને એમ નામ ભેંસ નું બાનું કરાવું મફતમાં ભેંસ દેવી પડશે આજ મારે ચા મફતમાં દેવી તો કહીશ એ હાંજની વાત હાંજે હવે એમાં પૈસા નું કહી દઈશ લે તારે હવે શંકરસિંહ ને ફોન લગાવી દઉં શંકર શેઠ આઈ ગયા લે એ હેલો બોલો એ શંકર શેઠ બોલો એ ભલે આ તો ખાતરી કરવા કર્યો તો બીજા શંકર શેઠ નો નથી લાગી ગયો ને એટલે હો ના મને જ લાગ્યો હોય બોલો બોલો એ ચા છો તમે અડધી રાતે જા હોય હેડી ઘરે જો હા આજે તમારે ભેંસ રાખવી છે તાબડતોબ અત્યારે અડધી રાતે ભેંસ એ મારે મફતમાં ભેંસ દઈ દેવાની હાથ તો મફતમાં મફતમાં એટલે બાપા હાલો આ ઘોડા ચેર કરીને આવું એ આવો મારી ઓલી આગીવાડી આવજો પાછો આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો તો ને ના તો ઓલા ભાણિયાને ને એમને આયા તાર પ્રોગ્રામ કર્યો ત્યાં અહીંયા આવી આવો અહીંયા ખરેખર હબ આવજો પાછા હો હા પણ એવું થોડી તો વાર લાગે ને યાર તો બને એમ હટ આવજો પાછો મારો વિચાર બદલી દેશે તો હું પૈસા ને દઈશ ના હાલો તો આયો જ છે તાર બીજું શું એ ભલે આવો હબ એ હા એ હો હવે વાંધો નહીં હવે શંકર શેઠ આવશે હવાર પડી જશે મારે એકો ટાઈટ છે ને એકો બીક છે વચ્ચે હું હલવાઈ ગયો છું કોઈ ટકતું નથી આ શંકર શેઠ રહી જાય તો સારી વાત છે હવે હવે તો સારું અલ્યા પણ શંકર શેઠ અલ્યા ભાઈને કેવી રીતે તો મને આ કેવા કૂતરા રાખ્યા હે એ પણ ડેલો આમ છે આમ ચાચી આવો બે લઈથી આવતો ક્યાં વાય હું તો વાયડું ઠેકીને આવ્યો એ પણ સિંડિયાઓ તો ગુજરાતમાં એ થાય એ તો ભેંસુનું કોણ એટલે મને કઈ હુજે નહીં મારે વાયડું ઠેકીને આવવું પડે પણ એટલી બધી ઉતાવળ થી નો અવાય આમ શાંતિથી અવાય શાંતિથી આવું તો ઓલા કૂતરા તોડી નાખે જ મને એ હારું એ જો સામે ભેંસ દેખાય ને દેખાણી ઓલી કાળી કાળી ભેંસ દેખાણી પણ તમે અંધારામાં બાંધી હે ઓલી હેતી જ છે એ હા ઈ બી જોઈ લેજો ને દીએ જોયેલી હોય કે અત્યારે જોયેલી હોય એ અત્યારે બેહો હમણાં હવાર પડે ને પછી જોઈતા જજો તમે એક તો મારી ઊંઘ વગાડી રાતના 2 વાગ્યા હે અને આયા તો હેરકી ભેંસે નથી દેખાડતા એ અંધારામાં તમને નોય દેખાય હવારમાં જોઈ લેજો ને મફત કઈ
હમણાં મને ઓલા કૂતરા બેસતા ભરી ગયા હોત ને તો તોડી નાખે. એ બધા બોખા કૂતરા બચકા ભર દલદલિયા થાત કે તમને કઈ કડી ન જાત. હવે પણ તમારે હવે ભેંસ દેખાડવી હોય તો હવે ફોન કરાય ને. બગાડ્યા એ અહીંથી તમે તો જોઈ લો, આમ તો આમ દેખાય ને ઓલી કાળી ભેંસી દેવાય નહીં આપણે. એવું. હા સારું તે હાલો તો હું જાઉં તારે. એ ઘડીક બેહો ને અને આમના મોઢે દઈને બેહજો પાછા. આમ ભેંસ જોજો, વાંહે નો જોતા પાછા. ભેંસ તો હું આમ જ જોઉં ને તારે. અહીંયા ભેંસ હોય તો આમ અહીંયા થોડોક જોવું. એ વાંહે કઈ નહીં, આ પવનની તુવેર હલે હે ને એમાં તમને બીક ન લાગી એટલે તમને અગાઉ કહી દઉં. પવન નથી હલે એટલે કહું છું તુવેર હલે હો. હલે હે ને. રોદડા બોદડા આઈ છે એ ના ના, તારે. એ હાસું કહું, હા એ અહીંયા કઈક શું લાગે, મને ચાની બીક લાગે હે. અત્યારે કઈ નો થાય આ જમાનામાં. તેમ ભૂત થી બીકો હો. હા હું બી હો. ભૂત થી નો બીકાય. હાલો હું તમે રાયરે આવું. એ મારે ના આવું. એમ હાલતા છે તમારી વાડીઓ, હું તમે રાયરે આવું તમે ના પાડો હો. ઓ આવું. હાલો આમ જઈ. ચાલો યાર, અરે તમે આગળ હાલો, હું અહીં આવું. હાલો. અને એ લોચી દાદા, આ તો હું હતો. હમે હાથ નો હંગવા આવ્યો હું અને બધાને બીકરાવ હમણાં જાય એટલે તો હમે હાથ નો મને હલવાયો આમાં. એટલે આ ટકલું બોય છે તો પણ આયો તાંડો મને બીવરાવે હે. હું હતો હમે હાથ ના હંગવા ગયો તો અને બીજી હમણાં જાય તો જાઉં. મને આખી રાત નો ઠીર્યો લોચી દાદા એ. બોલો હમી હાન નો હું આયો છું અને આ ટકલું પાસે બીવરાય કર્યો. ત્યાં તો નથી હંગવા આવ્યો હે. હું કહું ને અત્યારે ભૂત ન હોય. હા તમે આવો ને એટલે તારું વાંચીને જવાય પછી. હવે એવું કઈ કરવું પડશે. હા તો અત્યારે ભૂત એવું કઈ હોય નહીં. તમે બીતા નહીં પાછા આવા નવા બીકરાવા વાળા હોય.